અમે પૂગી ગયા ખોડલધામ કાગવડ। જો અંદર ફોટોની સુવિધા હે તો મૂકશું, નકર નહીં મૂકીએ મિત્રો। અમે આવી ગયા ખોડલધામ અંદર। ભોજન ટોકન જો વાંથી મળશે આમ જો। હા ભોજનાલય કિનો કરા है હવે અમે મંદિરના મુખ્ય દ્વારથી થોડાક જ છેટા છે મિત્રો। હવે અમે જઈએ છીએ મંદિરે। આ જોઈ લેજો ખોડલધામનો નજારો। હાયલા રાખ થોડાક। हेला जो मजा आवे। અમે જઈએ છીએ મંદિર ઉપર દર્શન કરવા ખોડિયારમાંના। આવી ગયા છે કાગવડ। મિત્રો જોઈ લેજો મજા। हेला राख लो। આવી ગયું છે ખોડલમાનું મંદિર। અમે આવી ગયા ખોડલધામ। અહીંથી આમ હોય જ से खोड़ल
ધામ મોટું પણ લખમણ જો વાં છે અહીંયા પ્રસાદ હાલ તપા કરી પ્રસાદ લઈ લે. હવે અમે જઈએ છીએ પ્રસાદ પર. મિત્રો પાછા દર્શન કરાવી દઉં મંદિરના. વરસાદી ઓલી પડે હા અમે કેન્ટીન બાજુ જઈએ છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈને નીકળવાનો વિચાર છે. અહીંયા અલ્પાહાર છે અહીંયા જ કેન્ટીન. ગાંઠિયા ને ભજીયા ને થોડું ખાવું છે. નથી હે નથી વાહ ઓલું શું ને ભાઈ પાસે નહોતું લેવાનું. આ કેવું છે કેન્ટીન ને વાં કેવું? હાલ નહીં તો જાઉં ખબર પડી જાય. લક્ષ્મણભાઈ આવો વિડીયામાં આવો. આ બાજુ આવો. આ બાજુ બોલા ભાઈ અહીંથી હમણાં ગયા પાછા લક્ષ્મણભાઈ. હવે અમે ગયા અહીંયા અલ્પાહાર, ચા, ઘર, પીવાનું પાણી, ટોયલેટ એટલી વસ્તુ હતી. પણ અહીંયા અમારે પ્રસાદી લેવાનો વિચાર નહોતો. હવે અન્નપૂર્ણાલયમાં જઈએ છીએ. અન્નપૂર્ણાલય એટલે છે ને જમવાનું, સમજી ગયા? ક્યાં ટોકન તો અહીંયા મળે ને? ઓલો ભાઈ કે અહીંયા મળી જાય, અહીંથી લઈ લેવું હે? વા નહીં મળતું હોય ટોકન? એ ભાઈ ભોજનાલય કઈ બાજુ આવ્યું? ભોજનાલય આ જમવાનું બપોરે પ્રસાદી લેવાનું. ક્યાંથી અમે જામનગર થી. કોઈને ખાલી એમ બધું ભરેલા અમે અહીંયા સ્કૂલ લઈને એવું છે. અહીંયા અન્નપૂર્ણાલય લખ્યું છે એટલે એ ભાઈ સ્કૂલ લઈને આવ્યો લખમાં. એ ભાઈ સ્કૂલ લઈને આવ્યો. કેન્ટીન માં હોય તો હોય લખમાં. હા લખમણ અહીંથી પાછું આમ નીકળી જવાતું હે. આપણે આમ જ ગયા હાલ ને. જોવાનો ક્યાં ટાઈમ આજ જાજો નથી ને. આજનો વોલ્ક ક્યાં કરવાનો છે લખમણ? વાંથે આમ નહીં જવાતું હોય લખમણ. આમાં આપણે આવ્યા જ છે વાંથે આમ જવા હે કે નહીં જવાય? અન્નપૂર્ણાલય આવ્યું તો છે મિત્રો. ટોકન અહીં મળતું હોય કે વાં લેવા જવું પડે એ ખબર નથી, કારણ કે અમે અજાણ્યા છીએ. રંગમંચ શું લઈ લેવાય? હવે આવે છે અન્નપૂર્ણાલય. મિત્રો જોજો આમાં ક્યાંથી ક્યાં જવાય એ અમને ખબર નથી. આ છે અહીંનું અન્નપૂર્ણાલય. મિત્રો અન્નપૂર્ણાલયનો વિડીયો છે, જોજો. આ છે મિત્રો ખોડિયારમાંની પ્રસાદીનું કેન્ટીન. અહીંયા જમવાનું મળે છે બરાબર. આ જોઈ લેજો થાળી. અમે લક્ષ્મણભાઈ બે જમીએ પ્રસાદીનું લઈ છે. હવે અમે ખોડલધામથી નીકળીએ છીએ. અને મિત્રો જોઈ લેજો આ બધો નજારો. જો આ કેન્ટીન છે. અમે તો 125 વાર કેન્ટીનમાં ગયા હતા. ઓલી જે હશે સસ્તી એટલે ભીડ લાગેલી છે.
મમ્મીને કહી છે રંગમંચ ને રોકાવાનું નથી લખમણ. ખોડિયાર મંદિર છે, અમે બહાર જવા જઈ રહ્યા છે. જોઈ લેજો મિત્રો મંદિર ને બધું. આ બધું બાગ ને બગીચા છે, બહુ વિશાળ જગ્યા છે. આ મંદિર કોરથી અમે જઈએ છીએ, પણ હવે મંદિરે દર્શન કરી આવ્યા છે. અહીંયા જવા પણ છે ને. વાંથી ઓલ ગળક બારીમાંથી કેમ નીકળ્યા ખબર લખમાં? કઈ વસ્તુ હોય ને તો ખબર પડી જાય, સમજો તો. ઓલું પ્રસાદ ઘર છે. આ રિક્ષા અહીંયા હાલતી લાગે લખમણ. આ રિક્ષા અંદર ના અંદર લાગે, બેટરી વાળી. આ બેટરી વાળી રિક્ષા છે. વડીલમાં